વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય આપણે જોયું તો 4.3 એની અંદર 1 થી 5 દાખલા જોયા હતા। હવે છઠ્ઠો દાખલો છે, બધા કોડ પ્રશ્નો ટાઈપના છે જે અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થના કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય। આ બાબતને ધ્યાન રાખી બે ચલવાળા સુરેખ સમીકરણમાં તમારે દર્શાવવાનું છે। અને જો બળ 5 એકમ આપ્યો ત્યારે તમારે આલેખ દોરવાનો છે। પછી નીચે બે પ્રશ્ન છે, કપાયેલ અંતર 2 એકમ અને 0 અંતર હોય ત્યારે કાર્ય મેળવવાનું છે। તો આની અંદર બળ આપેલું છે અચળ બળ કેટલું આપેલું છે તો કે 5 એકમ। હવે આની અંદર તમારે બે વસ્તુ તમારે ધારવી પડે। ધારો કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર, એક પદાર્થ આપેલો છે, પદાર્થ દ્વારા કપાયેલું અંતર, કપાયેલ અંતર છે એ આપણે x ધારી લઈએ અને બીજું ધારી લઈએ આપણે પદાર્થ દ્વારા થયેલ કાર્ય, પદાર્થ દ્વારા થયેલ કાર્ય છે એ આપણે y ધારી લઈએ। કુલ અંતર x છે અને પદાર્થ દ્વારા થયેલ કાર્ય કેટલું છે y। તો હવે કાર્ય બરાબર, કાર્યનો એકમ તમને આવડવો જોઈએ, કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર થાય। કાર્ય બરાબર કેટલું થાય? બળ ગુણ્યા અંતર। એટલે થયેલ કાર્ય બળ બરાબર કુલ અંતર। એટલે આ એક વસ્તુ આની અંદર યાદ રાખવું પડે, કેમ કે થયેલ કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય। અંતરના સમપ્રમાણમાં હોય તો અહીંયા બળ કેટલું છે? 5 છે। એટલે કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર। આ કાર્યની વ્યાખ્યા છે તમારે વિજ્ઞાનની અંદર આવે છે, કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર। એટલે આ વસ્તુ આની અંદર તમારે ખાસ યાદ રાખવી પડે। હવે તો આપણે છે કાર્ય કેટલું હતું તો કે y બરાબર બળ કેટલું હતું તો કે 5, અચળ બળ આપેલું છે 5 અને અંતર કેટલું હતું તો કે x। તો હવે આ સમીકરણ કયું બનશે? y બરાબર 5x। આ દ્વિચલ સુરેખ સમીકરણ તમારે બની ગયું। હવે આની અંદર તમારે આનો આલેખ દોરવાનો છે। કિંમત મૂકો, ધારો કે x બરાબર 0 લઈએ તો y બરાબર 5 ગુણ્યા 0, તો y બરાબર કેટલું આવશે? 0। તો એક બિંદુ કયો મળ્યો? 0 0। હવે x બરાબર તમે કદાચ 1 લ્યો ત્યારે y ની કિંમત 5 ગુણ્યા 1, તો y બરાબર કેટલું આવશે? 5। એટલે 1 મૂકો ત્યારે y બરાબર 5। x બરાબર કદાચ 2 લ્યો તો y બરાબર 5 ગુણ્યા 2, તો y બરાબર 10। એટલે જ્યારે 2 મૂકો ત્યારે કેટલો જવાબ આવશે તો કે 10। તો ત્રણ બિંદુ આલેખ દોરવા માટે જરૂરી છે, ત્રણ બિંદુ આપણે લઈ લીધા। તો આનો આલેખ દોરો। અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10। આ બાજુ અહીંયા 1 2 3 4 5 6, આ બાજુ માઈનસ આવશે, -1 -2 -3 -4 -5, નીચે પણ માઈનસ આવશે। આ x અક્ષ છે, આ y અક્ષ છે। તો હવે ત્રણ બિંદુ આપણે જે મેળવ્યા છે મૂકો, પહેલો યામ હંમેશા x હોય, બીજો યામ હંમેશા y હોય। એટલે x 0 ત્યારે y પણ 0। એટલે આ બિંદુ જે મળ્યો એને આપણે a બિંદુ નામ આપી દઈએ, a 0 0। એટલે આ બિંદુના યામ કેટલા થઈ ગયા? a 0 0। પછી x યામ જ્યારે આપણે 1 લીધું હતું ને ત્યારે y યામ 5 છે, તો આ જે બિંદુ મળ્યો એને b લઈ લઈએ। x યામ 1 છે ત્યારે y યામ 5। અને ત્રીજું બિંદુ છે x યામ જ્યારે 2 છે ત્યારે y યામ 10। એટલે 2 અને 10 બંને અહીંયા ભેગા થાય, x યામ 2 છે y યામ 10, તો આને c બિંદુ આપી દઈએ 2 અને 10। તો ત્રણેયમાંથી પસાર થતી એક રેખા દોરો। તો જે આ રેખા મળી એ કઈ રેખા આવશે તો કે y બરાબર 5x। y બરાબર કેટલા આવશે? 5x। એટલે આ સીધી રેખા થાય, તમે સ્કેલ થી દોરશો ગ્રાફ પથ્થીની અંદર એટલે હંમેશા એક સીધી રેખા થાય। એટલે આ એનો ગ્રાફ થઈ ગયો y બરાબર 5x। પછી તમને બીજા બે પ્રશ્ન પણ પૂછેલા છે। બીજો પ્રશ્ન શું છે તો કે અંતર આપેલું છે,
એનો પહેલો પ્રશ્ન લઈ લઈએ અંતર. અંતર એટલે અંતર માટે આપણે શું લીધું છે x. x બરાબર 2 આપેલું હોય ત્યારે થયેલ કાર્ય તો y બરાબર સમીકરણ શું હતું આપણે 5x. અંતર x ની જગ્યાએ 2 મૂકો તો y બરાબર 5 ગુણ્યા 2 એટલે y બરાબર કેટલું આવશે 10. જો અંતર 2 હોય તો થયેલ કાર્ય કેટલું આવશે 10 એકમ. પછી બીજો છે એની અંદર અંતર x બરાબર 0 લઈએ તો y બરાબર 5 ગુણ્યા 0 તો y બરાબર 0. તો અંતર 0 હોય ત્યારે થયેલ કાર્ય પણ કેટલું હોય 0 જ હોય. એટલે બીજા બે પ્રશ્નોનો જવાબ જો કે આની અંદર પણ આપણે મળી ગયા છે 2 મૂકો તો 10 0 મૂકો તો 0. એટલે આલેખ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય અંતર 0 હોય થયેલ કાર્ય 0, અંતર 2 હોય તો થયેલ કાર્ય 10. એટલે પહેલું છે એ અંતર બતાવે છે, બીજું છે એ શું બતાવે છે આપણે y છે એ કાર્ય બતાવે. એટલે અંતર 0 હોય તો કાર્ય 0, અંતર 2 હોય ત્યારે કાર્ય કેટલું આવશે 10. તો આ બંને પ્રશ્નના જવાબ આવી રીતે છે. લખી નાખો આ દાખલો. પછી આપણે એક સાતમો દાખલો જોઈએ. સાતમો દાખલો ગણાઈ જાય પછી જે આઠમો જે છે તમારે પહેલી તારીખથી સ્કૂલ સોમવારથી સ્કૂલ ખુલી જાય છે ત્યારે તમે જ્યારે અહીંયા આવો ત્યારે પછી આપણે આઠમો દાખલો જોઈશું. પહેલા આપણે સાતમો દાખલો ગણી નાખીએ. આ લખી નાખો. ચલો હવે સાતમો દાખલો છે ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ છે, એક યામિની અને એક ફાતિમા. ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે બંને જણા મળીને 100 રૂપિયા ફાળો આપે છે. તો આ માહિતી આધારિત વિચલ સુરેખ સમીકરણ લખો અને એનો ગ્રાફ પણ દોરવાનો છે. તો હવે આની અંદર હવે આપણે ધારી લઈએ કે ધારો કે યામિનીનો ફાળો x રૂપિયા છે. યામિનીનો ફાળો કેટલા રૂપિયા ધારી લીધો આપણે x રૂપિયા છે. અને ફાતિમા જે છે ફાતિમાનો ફાળો y રૂપિયા છે. તો હવે બંને ભેગા થઈને કેટલા રૂપિયા ફાળો આપે છે તો કે 100 રૂપિયા. તો બંનેનો તમારે સરવાળો કરવો પડે. યામિનીનો ફાળો પ્લસ ફાતિમાનો ફાળો બંનેનો સરવાળો x પ્લસ y બંને થઈને કેટલા રૂપિયા આપે છે તો કે 100 રૂપિયા. તો આપણું આ દ્વિચલ સમીકરણ થઈ ગયું x y બરાબર 100. દ્વિચલ સમીકરણ મળી ગયું આપણને. તો હવે આની અંદર તમારે કિંમત મૂકવાની છે x y બરાબર 100. તો હવે આની અંદર આ દ્વિચલ સમીકરણ થઈ ગયું. હવે આનો તમારે ગ્રાફ દોરવાનો છે, આલેખ દોરવાનો છે. તો આની અંદર હવે એક પછી એક કિંમત મૂકો. ધારો કે x બરાબર આપણે 0 લઈએ. x ની કિંમત તમે અહીંયા 0 મૂકો એટલે 0 y બરાબર 100. તો y બરાબર કેટલા આવશે 100. તો એક બિંદુ આપણને મળી ગયો a બરાબર 0 અને 100. પછી x બરાબર ધારો કે આપણે અહીંયા 1 લઈએ તો પછી 101 ને એવા મળે. એના કરતા આપણે x બરાબર 20 લઈ લઈએ. x બરાબર 20 લઈ લો તો 20 x ની જગ્યાએ 20 મૂકો 20 y બરાબર 100. તો એક પણ લઈ શકાય, બે પણ લઈ શકાય, પણ ઈ ગ્રાફમાં દર્શાવવા થોડાક અઘરા પડે. અહીંયા મોટી રકમ છે 100 એટલે 10 20 30 એવા લઈ શકાય. x બરાબર 20 લઈએ તો 20 y બરાબર 100. તો 20 પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ એટલે 100 - 20 તો y બરાબર 80. તો x બી બિંદુ લઈ લઈએ. x બરાબર જ્યારે 20 લીધું હતું ત્યારે y ની કિંમત 80 મળી હતી. કેમ કે આની અંદર આ લેવાનું કારણ શું છે કે ગ્રાફની અંદર દર્શાવવામાં તમને સરળતા રહે. બાકી એક પણ લઈ શકાય, બે પણ લઈ શકાય, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ બતાવવામાં થોડીક તકલીફ પડે. અને x બરાબર ધારો કે 40 લઈ લઈએ. x બરાબર તમે 40 લો તો 40 y બરાબર 100. તો y બરાબર 100 - 40 તો y બરાબર કેટલા આવશે 60. એને આપણે c બિંદુ લઈ લઈએ. તો x એમ આપણે જ્યારે 40 મૂકેલો તો ત્યારે y એમ કેટલો મળ્યો આપણને કે 60. તો હવે તમારે આનો ગ્રાફ દોરવાનો છે. ગ્રાફ દોરીએ તો જો આની અંદર બિંદુઓ તમારે લેવાના કઈ રીતે. તો હવે આની અંદર
x અક્ષ છે, આ y અક્ષ છે. હવે આની અંદર બિંદુ કઈ રીતે લેવાના તો કે બહુ મોટા મોટા બિંદુ છે 0 20 40 છે તો આમાં 1 2 3 લખો તો બહુ લાંબુ થઈ જાય 1 2 3 4 5 તો આની અંદર તમારે હવે ડાયરેક્ટ 20 20 ના ગેપ રાખવાના 10 10 ના રાખી શકો 20 20 ના રાખી શકો એટલે અહીંયા ડાયરેક્ટ આવી રીતે 20 40 60 80 100 આવી રીતે પણ તમે આપી શકો અથવા તો 10 20 30 40 50 10 સુધી એવી રીતે પણ લખી શકાય ઉપર પણ આવી રીતે 20 40 60 80 100 120 આ બાજુ માઈનસ આવશે -20 -40 -60 -80 -100 એવી રીતે અહીંયા પણ -20 -40 -60 તો આને આવી રીતે પણ તમે લખી શકો એવું જરૂરી નથી કે 1 2 3 એવી રીતે લખો 5 10 15 20 એવી રીતે પણ લખી શકાય 10 20 30 એવી રીતે પણ લખી શકાય 20 40 60 એવી રીતે પણ લખી શકાય બહુ મોટી રકમ હોય તો 100 200 300 એવી રીતે પણ લખી શકાય તો હવે આની અંદર પહેલું બિંદુ દર્શાવો xm જ્યારે 0 હતું ત્યારે ym 100 xm 0 હતું ત્યારે ym 100 એટલે આ જે બિંદુ મળ્યું એ 0 અને 100 આ બિંદુ અહીંયા મળશે પછી xm જ્યારે 20 હતું ત્યારે ym 80 xm જ્યારે 20 છે ત્યારે ym 80 એટલે આ બી બિંદુ લઈ લઈએ 20 અને 80 પછી ત્રીજું બિંદુ છે xm 40 છે ત્યારે ym 60 અહીંયા આવશે સી બિંદુ xm 40 છે ત્યારે ym 40 અને 60 તો આ ત્રણેયને ભેગા કરો ત્રણેયમાંથી પસાર થતી એક રેખા દોરો તો આ જે આપણે ગ્રાફ મળ્યો ને એ ગ્રાફ એનો મળ્યો તો કે x y બરાબર 100 એટલે આટલું જ કરવાનું છે ત્રણ બિંદુ મેળવવાના છે વ્યવસ્થિત ત્રણ બિંદુ ગ્રાફની અંદર તમારે વ્યવસ્થિત દર્શાવવાના છે એટલે આટલી કિંમત ત્રણે ત્રણની કિંમત મૂકવાની ત્રણ બિંદુ જરૂરી છે ચાર બિંદુ મૂકી શકાય તો પણ ચાલે બે બિંદુથી પણ રેખા દોરી શકાય પણ મિનિમમ આપણે ત્રણ બિંદુ દોરવાના એટલે ત્રણે એક્ઝેક્ટ લાઈનમાં આવે છે કે નહીં આ ગ્રાફ દોરવાનું ધ્યાન રાખજો અહીંયા મોટી રકમ છે 20 20 જો હવે મેં તમને અહીંયા 1 લેવાનું કીધું હોય ને x બરાબર જો તમે 1 લીધું હોય તો x બરાબર 1 એટલે બહુ નાની સંખ્યા 1 હોય ત્યારે આમ કેટલો આવશે 99 તો અહીંયા બિંદુ આવશે તો હાવ બાજુમાં બિંદુ ભેગા થાય એટલે એ આકૃતિ દોરવાની અહીંયા 20 નો ગેપ છે તો 1 અહીંયા દર્શાવવું થોડુંક અઘરું પડે એટલા માટે જ્યારે આવી મોટી રકમ હોય ત્યારે 10 લઈ શકો 10 દર્શાવી શકાય 10 લેવો તો અહીંયા 90 આવશે તો પણ અહીંયા આવશે જો x બરાબર 10 લ્યો તો અહીંયા આવશે 90 અહીંયા આવશે તો ઈ દર્શાવી શકાય એટલે આવી રીતે જ્યારે મોટી કિંમત હોય ત્યારે x બરાબર કિંમત પણ તમારે થોડી મોટી લેવાની 20 40 60 80 એવી રીતે તમે લઈ શકો તો છઠ્ઠો અને સાતમો દાખલો હતો હવે આઠમો દાખલો છે એ જ્યારે તમે અહીંયા રૂબરૂ આવશો ત્યારે કેમ કે થોડો મોટો દાખલો છે વ્યવસ્થિત સમજવા જેવો દાખલો છે લખી નાખો આજના પૂરતું આટલું જ